તો મિત્રો જેની પાસે આવા સિક્કા છે, જોઈ લો મિત્રો સિક્કા, જેની પાસે આવા સિક્કા છે ને સિક્કા દેવાનો વારો નથી આવ્યો એના માટેનો આ ખાસ વિડીયો છે. એટલે વિડીયોને સ્કીપ કરતા નહીં, વિડીયોને પૂરેપૂરો જોજો. જેમ તમારે કોન્ટેક્ટ કરો એના માટે વિડીયો બનાવ્યો છે, એટલે વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે સિક્કામાં મારો વારો નથી આવતો, ઘણા લોકો મેસેજ કરે, ઘણા લોકો મેસેજને કોમેન્ટો આવે. એટલે મહેરબાની કરીને તમારા સિક્કા દેવાના હોય, તમારો વારો ન આવતો તમારા માટે જે વિડીયો છે એટલે વિડીયોને સ્કીપ કરતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે બીજી વાત પેલા તમને એ વાત કહી દઉં કે ઘણા લોકોના મેસેજ આવે ને ઘણા લોકો છે ને કોમેન્ટમાં એના નંબર નાખે છે અને પછી મારા નામથી બીજા લોકો એને ફોન કરે કે ભાઈ મારા સિક્કા દેવાના છે, આમ ને તેમ ને વગેરે વગેરે. તમને બધું પૂછીને તમારી પાસે પૈસા કઢવે. હમણાં મને એક ભાઈની કોમેન્ટ આવી કે ભાઈ મેં તમારા ખાતામાં 200 રૂપિયા નાખ્યા છે, સિક્કાનો વારો નથી આવ્યો. એટલે મહેરબાની કરીને તમે એને કોઈને પૈસા નાખોમાં, હું કોઈને ફોન કરતો નથી ને હું સિક્કા લેતો નથી, બરોબર? તો તમે મહેરબાની કરીને ફોન કરોમાં. ઘણા લોકો ફ્રોડ કરવા વાળા હોય ને, તમને પેલા ફોન આવે, તમે નંબર તો નાખ્યા છે મારી કોમેન્ટમાં, અને ફ્રોડ કરવા શું કરે, તમને ફોન કરે કે ભાઈ મારા સિક્કા દેવાના છે, સિક્કા તમારા દેવાના છે, તો હું તમને સિક્કાનો મેળ કરાવી, તમારા સિક્કાના લાખ રૂપિયા છે ને 50,000 છે ને તમને ખાલી પેલા એવી લાલચમાં ફસાવે. એટલે એવી રીતે ફસાવું નહીં. અને પછી તમને એમ કહે કે તમારે ફોર્મ ભરવું જોઈએ, તમારે 200 રૂપિયા નાખવા જોઈએ, 500 રૂપિયા ગૂગલ પે કરવા જોઈએ, એટલે તમને પેલા ગૂગલ પે તમારા પૈસા કરવાના, પછી તમને જવાબ દે નહીં. એટલે પછી નામ મારું આવે. એટલે તમે એમ કરી મહેરબાની કરીને કોઈનો ફોન આવે તો કોઈને પૈસા નાખતા નહીં, 1 રૂપિયો નાખતા નહીં, કેમ કે હું કોઈ પૈસા લેતો નથી, કોઈનું કંઈ કરતો નથી, બરોબર? એટલે મહેરબાની કરીને એવી રીતે ફસાતા નહીં તમે, બરોબર? અને બીજી વાત ઘણા લોકોનો વારો નથી આવ્યો સિક્કા દેવા મને, ઘણા લોકોનો જેનો વારો આવી ગયો એના માટેનો વિડીયો નથી, વિડીયો તમે તારા બંધ કરી દેજો. સિક્કામાં જેનો વારો નથી આવ્યો એના માટે આ ખાસ વિડીયો હોય, એટલે વિડીયો તમે સ્કીપ ન કરતા. એમાં બીજું એવું છે, ઘણા લોકો શું કરે ખબર તમને, નંબર નાખી દે અને મેસેજ કરે અને એવું બધું કરે. અને મારા ઇન્સ્ટા ફેસબુકમાં મારી ફેક આઈડી પણ કેટલી બની ગઈ છે, મારો વિડીયો મૂકે અને એમાં બધા નંબર નાખીને એને ફોન કરે અને પૈસા કાઢવે. એટલે મહેરબાની કરીને એમાં તમે ક્યાંય ફસાવમાં, તમારે સિક્કા દેવા હોય તો યુટ્યુબમાં હું લાઈવ આવતો હોય. બીજી વાત છે કે તમને બીજો એક રસ્તો પણ આપીશ, તમે સિક્કા દઈ શકો એના માટેનો. એટલે ઘણા લોકો મેસેજ કરે છે, કોમેન્ટ કરે, એ તમે કોમેન્ટ કરવામાં તમારો કાંઈ ફાયદો નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં તમે આવી જાઓ. અને બીજી વાત કે તમે નિલેશભાઈને ઓળખતા જઈશો. અટાણે એ શું કરે ખબર તમને, જેના મેન સિક્કા હોય ને એના શેઠ છે પંજાબ, એ ખાલી સિક્કા શું કરે તમને ખબર, ખાલી શોખથી સિક્કા લે, ખાલી ઘરમાં રાખવા માટે સિક્કા લે. એટલે બીજું કાંઈ ના વિચારતા, ખાલી સિક્કા ઘરમાં રાખવા માટે લે. અને એવું કાંઈ નથી કે બીજા વેચે ને એટલે ખરાબ બીજું કાંઈ વિચારતા નહીં, ખાલી એના શોખ છે, પૈસાની પાસે છે તો એને મજા આવે સિક્કા લે. ઘણી એવી લકી નોટું હોય, લકી નંબર હોય. હમણાં 780 નોટના એને કેટલા 50,000માં એક નોટ, 50,000 કે 2 લાખમાં એક નોટ વેચાણી હતી. એમાં ઘણી નોટોના ડીલ થઈ હોય. તમારે સારી નોટું હોય, સારા સિક્કા હોય, જૂનવાણી તમે ગમે તો તમે એ લઈએ, સમજી ગયા? એટલે વટણા બધા લાગે જ સિક્કા નથી લીધા. એટલે મેં તમને સિક્કા બતાવ્યા કેવા જૂનવાણી સિક્કા, એવા તમારા પાસે સિક્કા હોય તો તમને ઘણા રૂપિયા મળી શકે છે, બરોબર? અને બીજી વાત જેને સિક્કા દેવાઈ ગયા છે એના માટેનો વિડીયો નથી, પણ જેને સિક્કા દેવાના બાકી છે એના માટેનો વિડીયો. એટલે તમારા સિક્કા દેવાઈ ગયા, તમે જેને દેવાના બાકી હોય એને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ફાયદો થાય, બરોબર? અને નિલેશભાઈ હવે લાગે જ સિક્કા નથી લેતા, જે સિક્કા લેવાઈ ગયા હોય એના શેઠ પાસે સિક્કા એક કલેક્શન થી આવી ગયું હોય, એ કલેક્શન હવે લેતા નથી. એટલે મહેરબાની કરીને તમે વિડીયો જોયા હોય, એવા સિક્કા તમારી પાસે હોય તો તમે ના મેસેજ કરતા. ખાલી અમને અમારે નિલેશભાઈ પાસે ટાઈમ ના હોય, એટલે ખાલી ખોટું એ તમારામાં ટાઈમ બગાડે અને એને તો એટલા વ્યસ્ત, બરોબર? એટલે જેવા સિક્કા લેવાઈ ગયા હોય ને તમે વિડીયો જોયો હોય કે ભાઈ આ સિક્કો હે, બતાવો ભાઈ સિક્કા આવો દે તો ભાઈ તમે માનો તમે સિક્કા બતાવો. જો માનો કે તમારી પાસે આવા સિક્કા હોય, બરોબર? આવા સિક્કાનું નિલેશભાઈ હવે ને ઓછા લે. જો નંબર, લકી નંબર અને ડેટ અર્થેક હોય જૂના સિક્કા તો વાત અલગ છે. બાકી હવે આવા સિક્કા ને નિલેશભાઈ ઓછા લે. માનો કે જૂનવાણી સિક્કા છે, આવા સિક્કા તો ઓછા થઈ ગયા, બરોબર? માનો કે તમારી પાસે આના કરતા અલગ સિક્કો હોય, કોઈ મહેલ દોરેલો હોય, કોઈ મૂર્તિ દોરેલી, કોઈ માતાજીની મંદિર છે, કોઈ એવું ઘણા અલગ સિક્કા હોય, ઘણા બહારના વિદેશના સિક્કા હોય, કોઈ નોટ એવી એમાં ચિત્ર અલગ અલગ હોય, કોઈ લકી નંબર હોય, એવું તમે હોય ને તો તમારા માટે ફાયદો હોય, બરોબર? અને તમારા સિક્કા દેવાઈ જાય તો તમારા માટેનો વિડીયો છે જ નહીં. આ સિક્કા તમારા દેવાના બાકી હોય તો તમારા માટેનો વિડીયો, તો તમને ખબર પડશે તમારે કોન્ટેક્ટ કેમ કરો, બરોબર? અને એવું લાગે સિક્કા તમારા કોઈ દોસ્તાર હોય એને ન વેચાણા હોય એના વિડીયો શેર કરી દો, જેથી કરીને એને ફાયદો થાય. અને બીજી વાત ઘણી અમારી ડીલ થઈ ગઈ, તમને ખબર જૂની ડીલ તમે જોઈ છે. ઘણા સિક્કાના કોઈક ભાઈને લાખ રૂપિયા મળ્યા છે. એક ભાઈ જામનગરથી આવ્યા હતા અને 40,000 રૂપિયા સિક્કાના મળ્યા હતા. એક બાપાને 50,000 રૂપિયા મળ્યા હતા. એવી કેટલી ડીલમાં એવું નથી. ઘણા એના નિલેશભાઈના વિડીયો બીજા કોઈ ઉતારતા હતા, તો મારા નસીબમાં છે કે મેં ઉતાર્યા, મને પણ આવ્યા હતા, એવું નથી. ઘણા મારી ટૂંકમાં મારા ભાગમાં સિક્કાના કેટલા વિડીયો આવ્યા છે, 6 થી 7 વિડીયો મેં ઉતાર્યા છે સિક્કાના વિડીયો. કે હજી બહાર થઈ હોય ને હું હાજર હોય, કંઈક બીજો કોઈ હાજર ના હોય. પછી ઘણા લોકો છે નિલેશભાઈના વિડીયો બનાવતા હોય, સિક્કાની ડીલ થતી હોય ને. મેં તો ખાલી 7-8 જ વિડીયો ઉતાર્યા, એ તમને પેલા વિડીયો બતાવતા, વિડીયો જોઈ લો. 1 લાખ રૂપિયા ખાલી 4 સિક્કાની કિંમત આપે, બતાવો તો ભાઈ. તમને પેલા એમ લાગતું હતું ને કે આ બધું ખોટું હોય? પેલા તો મને ફ્રોડ જ લાગતું હતું. અટાણા ભાઈને મળ્યો, ગોઈતા ભાઈને, હા, અટાણા વિશ્વાસ આવ્યો મને. તો મિત્રો અત્યારે સૌથી મોટા દલાલ મળી ગયા છે. તમે એમ કેતા નહીં કે ભાઈ આ સરકારી સિક્કાનું હું લેવે જ કરે, ભાઈ આને શોખ છે, બરાબર, તો ઘરમાં સાચવવા સિક્કા લે.
આમાં કઈ ગેરકાનૂની કે ઓલું ખોટું નથી, પછી આગળ વાત કરીએ, બરોબર? એટલે ઉપાધિ કઈ કરતા નહીં. એટલે આ સિક્કાનું શું કરશે? ઘરમાં ખાલી રાખશે. ઘરમાં ખાલી 100 પીસ આટું રાખવા હતું. બરાબર. તો મિત્રો બીજો કઈ ઉપયોગ નથી કરતા, વળી વિડીયો ચાલુ થાય પહેલા જ વાત કરી. કોઈ પાસે આવો સિક્કો હોય, બધા વિડીયો જોયા એ ડીલ તમે જોઈ જઈશો, કારણ કે ફેસબુક ઉપર આ ડીલ અમે વિડીયો મૂકતા જ અને ઘણા વ્યૂ ને ઘણી કોમેન્ટ આવે. આવી રીતે તમે સિક્કાનો કોન્ટેક્ટ કરી, તમે કોમેન્ટ કરો, એમાંથી જ અમે કોન્ટેક્ટ કરી. પણ નંબર રાખવા તમે ખાસ ધ્યાન રાખો. નંબર નાખવામાં અમને કાંઈ વાંધો નથી, તમારી સાથે ફ્રોડ થઈ શકે છે, અમને કાંઈ વાંધો નથી. નિલેશભાઈને તમારે કોન્ટેક્ટ કરવો હોય તો બીજી તમને એક વાત કહું કે જો હમણાં જુનાગઢમાં એક એક્ઝિબિશન હતું અને હમણાં 6 તારીખે સુરતમાં એક્ઝિબિશન છે, ત્યાં તમે સિક્કા લઈને જાઓ તોય તમારા આવી જશે, કારણ કે એ સિક્કાનો ભાવ અમે જેટલો આપીને એટલો સિક્કાનો ભાવ નથી મળતો. ત્યાં ખાલી તમને એક સિક્કાના રૂપિયાનો સિક્કો હોય તમને 5 રૂપિયા મળે કે 10 રૂપિયા મળે એટલો ભાવ આવે છે, કેમ કે એમાં એક્ઝિબિશન આવતા જ હોય, એટલે એમાં ધ્યાન દેવું નહીં. અને એ કદાચ ફ્રોડ હોઈ શકે, એમ પાકો ખ્યાલ અમને નથી, એટલે તમને કાંઈ વધારાની એના વિશે માહિતી નથી દેતો હું. ને બીજી વાત એ કે તમારે જો કોન્ટેક્ટ કરવાનો હોય, તમારે સિક્કા દેવાનો હોય, તમારી પાસે એવા સિક્કા હોય તો તમે મેસેજ કરજો. એટલે ખાલી ખોટા મેં તમને સિક્કા હમણાં બતાવ્યા એવા સિક્કા હોય, એવા સિક્કા તમને બધા લાગે બધા પાસે છે, એટલે એવા સિક્કા નિલેશભાઈ લેતા નથી. અને હું લાઈવ આવતો યુટ્યુબમાં, અને બીજો એક હમણાં વિડીયો પાછો એક પોસ્ટ કરવાના છે. હું નિલેશભાઈ મારી સાથે જઈશ, ત્યારે તમને ફૂલ માહિતી બધી મળી જાય, તમારે શું છે ને હું ને એક સિક્કા તમને કેટલા આવશે ને કેવી રીતે આવશે ને બધી ખબર પડી જાય. તો આમાં આ વિડીયોમાં તમારો કોન્ટેક્ટ હું તમને કરાવી દઈશ, તમારે કેમ કોન્ટેક્ટ કરવો તો થઈ જ જાય, કેમ કે ઘણા લોકોના મેસેજ મને આવે છે, ઘણા લોકોના કેવા આવતા હોય કે ભાઈ મારે પૈસાની જરૂર છે, મારે આમ કરવું છે, મારે લગ્ન કરવા છે, મારે મકાન બનાવવું છે, મારો મેળ કરાવી દઉં સિક્કાનો. એટલે આપણે એવું નથી, બધાનો કોન્ટેક્ટ કરાવી છે, જેટલું મારાથી બને ને એટલું તમને કરાવું જ છું, કેમ કે હું તો ખાલી એક વિડીયો વાળો હું તો કાંઈ સિક્કા લેતો નથી, આપણે સિક્કા લેતા નથી. આપણે ખાલી જ્યાં નિલેશભાઈ સિક્કાની ડીલ થતી હોય ત્યાં હું ખાલી વિડીયો બનાવું, હું કાંઈ કોઈના સિક્કા લેતો નથી, બરોબર? એટલે બીજી વાત એ તમારે નિલેશભાઈ મને શું કીધું, નિલેશભાઈ ઓછું કરી નાખ્યું છે. નિલેશભાઈ વિડીયોનું સિક્કાનું હવે ને ઓછું કરી નાખ્યું છે, કેમ કે એના શેઠ છે કેટલા સિક્કા ભેગા કરી લીધા. નિલેશભાઈ સેવા એના બીજા કેટલા એવા દલાલ સિક્કાને, એવું નથી નિલેશભાઈ એક જ, એવા કેટલા છે, એ બધા સિક્કા ઓછા થઈ ગયા, કેમ કે ઘણા લોકોના કાયમાં તો સોશિયલ મીડિયામાં તો વાર ન લાગે, ઘા કોમેન્ટો આવવા માંડે ને ઘા સિક્કાની ડીલું થવા માંડે. એવી કેટલી ડીલું થઈ ગઈ હજી મેં તો વિડીયો ડીલ મને નથી ખબર કે કેટલી ડીલ થઈ ગઈ છે. નિલેશભાઈ તો મને લાગે થોડીક ડીલો કહી દેશે, બાકીના બીજા એના દલાલ હોય એને તો બહુ જાજી બધી ડીલ કરી નાખી છે, બરોબર? એટલે નિલેશભાઈને સિક્કાની મજા આવે તો લે, કદાચ હવે તો કદાચ લે કે લે એ મને ખબર નથી, કારણ કે નિલેશભાઈ ભેગા થયા નથી, મને હમણાં એક દી ભેગા થવાના છે. થોડાક તમે અમારો આજે રવિવાર છે, આવતા સોમવારે અમારો વિડીયો, સોમવારે નહીં શનિવારે વિડીયો અમારો આવવાનો છે, કેમ ક્યાં મળશું ને કઈ એક સિક્કાના તમને કેટલા મળશે, અને ડાયરેક્ટ તમારો લાઈવ કોન્ટેક્ટ તમારો બધાનો થઈ જાય, બરોબર? કેમ કે નિલેશભાઈ અત્યારે તો લગભગ મને લાગે બંધ જ કરી દીધું છે. એટલે મહેરબાની કરીને ખોટી હવે કોમેન્ટો ન કરતા, જેથી કરીને તમારો ટાઈમ બગડે, અમારો ટાઈમ બગડે. તો હજી વધારે કાંઈ માહિતી મને મળશે તો હું તમને કહેતો રહીશ. અને આનો બીજો વિડીયો હું મૂકવાનો છું શનિવારે, જેથી કરીને તમને ખબર પડે તમારા સિક્કાના કેટલા રૂપિયા આવે, એક સિક્કાનો શું ભાવ છે ને કઈ રીતે દેવો, અને આગળ ક્યાં લેશે એ રીતે એ બધા વિડીયો મૂકવાના છે. કેમ કે તે દિવસે મારા ભેગા નિલેશભાઈ મારા ભેગા હશે, અને અમે બધી ચોખવટ પાડીને બધું કરવાના છે કે તમે સિક્કા ક્યાં દેશો અને કેવી રીતે કરો અને સિક્કાનું શું કરો, અને સિક્કા તમારે દેવા હોય તો કેમ દેવા. કેમ કે નિલેશભાઈ તો મને લાગે હવે કંટાળી ગયા ને ઓછું કરી નાખ્યું છે, જેથી હું તો એમ જ તમને કહું નિલેશભાઈના મેસેજ ન કરતા, કેમ કે એને બંધ જ કરી દીધો હોય, બરોબર? જેથી કરીને તમારો ફાયદો થાય, તમારો ટાઈમ ન બગડે ને અમારો ટાઈમ પણ ન બગડે, અને અમને ખોટું તમારા મેસેજ આવે આમાંથી એમ થાય કે આ કોન્ટેક્ટ કરાવો તો પણ કેમ કરાવો, કેમ કે તમે નંબર નાખવામાં અમને કાંઈ વાંધો નથી, તમારી નુકસાન નહીં. ઘણા લોકો ફ્રોડ કરવાના હતા ને, મારી ફેક આઈડી કેટલી બની ગઈ છે, ફ્રોડ કરવાના કેટલા ફ્રોડ કરવાના થઈ ગઈ ખબર છે તમને એમ કે ફોર્મ ભરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એમ કરીને તમને લૂંટે છે. એટલે એવી રીતે ક્યાંય ફસાવવામાં તમે, મને હમણાં એક ભાઈની કોમેન્ટ આવી હતી, એ ભાઈને કોમેન્ટ જોઈ મને વિચાર આવ્યો કે તમને બધાને હું કહું શું છે ને હું નહીં, કેમ કે તમારી નુકસાની છે, આમાં તમારે ખાલી ખોટા પૈસા બધાને ભરવા જોઈએ, જેથી કરીને તમને નુકસાની જાય ને ખોટા એક તો તમારા બધા ગરીબ માણસ હોય ને એવું બધું થાય, એના કરતાં તમે એવી ઝાડમાં ક્યાંય ફસાવમાં, એટલા માટે મેં વિડીયો બનાવ્યો હોય. અને તો હું નેક્સ્ટ વિડીયો હમણાં બનાવવાનું નિલેશભાઈ સાથે કે તમારે શું કરવું ને એક સિક્કાના તમને કેટલા આવે ને કઈ રીતે બધું એ વિડીયો હું પાછો મૂકી. એટલે બને એટલો વિડીયો શેર કરી દેજો, જેની પાસે જૂના સિક્કા હોય એને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને બધી સચ્ચાઈ ખબર પડે કે નિલેશભાઈ સિક્કા હવે લે કે નથી લેતા. નિલેશભાઈ હવે તો કદાચ બંધ જ કરી દીધું હોય તો નિલેશભાઈ તમને એક રૂબરૂ તમારી વાત કરાવીશ અને બધું તમને ચોખવટ પાડીને બધું કરાવીશ. એટલે બને એટલો વિડીયો શેર કરજો, અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો અમારો આવી જશે શનિવારે, એમાં તમને બધી ખબર પડી જશે કે એક સિક્કાના તમારા કેટલા આવે અને સિક્કો ક્યાં દેવો ને ક્યાં જવું. નિલેશભાઈને મહેરબાની કરીને મેસેજ આવે ન કરતા.